ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં કોરોનાની બીજી લહેર બાદ આંકડા ઊંચા જતા લોકોએ ફરી માસ્ક પહેરવાના અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન શરૂ કરતા અને રાત્રિ કર્ફ્યુના કારણે યુવાનોના ટોળા બંધ થતા સંક્રમણમાં અંશતઃ ઘટાડો નોંધાયો છે. સરકારી પ્રેસ નોટ મુજબ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 314 દર્દી નોંધાયા, જ્યારે સારવાર દરમિયાન 9 દર્દીઓના કરુણ મૃત્યુ થયા. સાજા થઈ ગયેલા 302 લોકોને ડિસ્ચાર્જ પણ કરાયા. મ્યુનિસિપલની હદમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 52,552ના આંકડાને આંબી ગઈ છે. તેમાંથી 2034 દર્દીના મૃત્યુ થયા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મહાનગરપાલિકા એક્ટિવ કેસોની સંખ્યા બતાવે છે તેનાથી વધારે તો ખાનગી હોસ્પિટલના પ્રાઇવેટ બેડમાં 2,690 દર્દીઓ છે અને કોવિડ સેન્ટરમાં જે 4 કોવિડ સેન્ટર છે તેમાં બીજા 76 દર્દી સારવાર લઈ રહ્યા છે. મહાનગરપાલિકાએ હસ્તગત કરેલી 100 હોસ્પિટલના પ્રાઇવેટ બેડ અગાઉ 70 હોસ્પિટલના 2,240 હતા. તે વધારી અને 3,256 કરાયા. 1,056 બેડ વધાર્યા બાદ 566 ખાલી છે. એનો અર્થ એ થયો કે અગાઉ કરતાં 490 દર્દીઓ વધુ છે જ. હાલ સારવાર લઈ રહેલામાં ગંભીર બાબત એ છે કે 1,096 એચડીયુ બેડમાં છે, જેમ 218 બેડ ખાલી છે. હાલ 404 આઈસીયુના બેડ ભરાયેલા છે, તેમાં માત્ર 67 બેડ ખાલી છે, જ્યારે વેન્ટિલેટર ઉપર 203 દર્દીઓ છે. વેન્ટિલેટર સાથેના 23 બેડ જ ખાલી છે. જોકે સરકારી યાદીમાં વેન્ટિલેટર ઉપરના દર્દીઓની સંખ્યા માત્ર 96 છે. આ વિસંગતતા પહેલેથી જ ચાલી આવે છે અને તે અંગે કોઈ જ સ્પષ્ટતા નથી કરી શકતું. અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22 કેસ સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3,600ને પાર કરી ગઈ છે. અમદાવાદ જિલ્લામાં બાવડામાંથી 6, દસક્રોઈ અને ધોળકામાંથી 5, વિરમગામમાંથી 3, ધંધુકામાંથી 2, સાણંદમાંથી 1 કેસ મળી આવ્યો. જિલ્લામાં અત્યાર સુધીમાં 60 લોકોનો કોરોનાના કારણે ભોગ લેવાઈ ચૂક્યો છે. જિલ્લામાં કુલ સંક્રમણનો આંકડો 3,608 થઈ ગયો છે, જેમાંથી 3,511 લોકો સાજા થયા. હાલમાં 35 લોકો અલગ અલગ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે, તેમજ 2 દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાં છે.